ગુજરાત એક એવું રાજ્ય છે કે જે રાજ્યની અંદર 25 વર્ષ પહેલા 10,000 કરતાં વધારે ગામડાઓમાં ટેન્કરથી પાણી પીવડાવવું પડતું હતું. આજે આ રાજ્યના 19,000 કરતાં વધારે ગામડાઓમાં પીવાના પાણીની કોઈ પણ મુશ્કેલી ન હોય, ટેન્કર રાજ્યમાંથી મુક્ત થયેલું આ રાજ્ય દરેક જગ્યાએ પીવાના પાણી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચ્યું છે. સંપથી માંડીને ઓવરહેડ ટાંકીઓ, નર્મદા અને મહી પરિયેજ યોજનાનું પાણી એ ગામડા સુધી અને કચ્છની અંદરમાં ભારતીયની સેવા કરતા સરહદ પર રહેલા સૈનિક સુધી પહોંચ્યું છે. એમની તરસને છીપાવી છે. માનની આમ આદમી પાર્ટીના માનની સભ્યશ્રીએ પાણીની ટાંકી માટેના કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. હું એમનો આભાર માનું છું કે એમણે એટલું તો સ્વીકાર્યું છે કે એમના વિસ્તારની અંદર સરકારે નવી પાણીની ટાંકીઓ બનાવી દીધી છે. જ્યાં સુધી જૂની જર્જરિત પાણીની ટાંકીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી હું બહુ સ્પષ્ટતા કરવા માગું છું કે આવી જર્જરિત ટાંકીઓને દુરસ્ત કરવાનો કે એમનું ડિમોલેશન કરવાનો અબાધિત અધિકાર જે તે વિસ્તારની ગ્રામ પંચાયતો છે ને આ કામ એ ગ્રામ પંચાયતોએ જ કરવું પડતું હોય છે.